યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં જઈશું ને હું પણ મજામાં છું. ને ફરી એકવાર આપણે નવો દિવસ ને નવો વ્લોગની શરૂઆત કરી નાખી છે. એટલે મારા તરફથી બધાને જયમાં મોગલ, જયમાં પીટળ અને ગુડ મોર્નિંગ. અને આપણે આવી ગયા આપણા ઘરે છે દાદાના ઘરે. દાદાના ઘરે આવીને આપણે દાદાની મુલાકાત લીધી. દાદાની તબિયત સારી નથી, 2 દિવસ તાવ આવે એટલે દાદાની મુલાકાત લીધી. દાદાની મુલાકાત લઈને પછી અમારા મનવીરને પણ તબિયત સારી નથી, એનો રિપોર્ટ કરાવવા જવાનો છે આપણે પેશાબનો ઝાડાનો. એટલે એ રિપોર્ટ કરવા માટે આપણે બસ્તીની પાછળ જવાનું છે. અને નીચે આવ્યો તમારા વિશાલભાઈ, આપણે અગ્રવત મળી ગયા અમારા ભાઈ મિત્ર. હું વિશાલભાઈની મેં કીધું મુલાકાત લઈને પછી આપણે ગાડીમાં પેટ્રોલ નાખીને પછી જઈએ આપણે ગામમાં ભૂતકાળના ચોકાની વિડીયોમાં તમારે બની રહીશું ને પછી આપણે મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે જવાનું હતું શ્રીમદ મારા ઘરવાળી કે કપડાં લેવા, તો પછી આપણે એને લઈને આવી ગયા ધર્મેન્દ્ર રોડ પર કપડાં લેવા. આપણે જો તો અમે અત્યારે ડ્રેસની ને કુર્તીની ખરીદી કરે છે એને કપડાં ગમે તો સારું. હવે દુનિયા કપડાં જોયા પણ હવે એ પસંદ કરે છે. અને અમારા મનવીરભાઈને અમે પપ્પા દીકરો બે જો રમનાડું છે ને હું કોરામ રાખીને બેઠો ભાઈને. ચશ્મા મારા પતાવી દેવાનો છે ભાઈ, ચશ્મા તો રાખી અને પછી આવી ગયા આપણે સેન્ડવિચ ખાવા બાલાજીમાં. ત્યાંથી મારા 4 ભાઈ બેન સાથે છે ને પછી અમે બધા સેન્ડવિચ ખાધી બાલાજીમાં, મંચુરિયન સેન્ડવિચ અને સોડા સાથે. અને મનવીરભાઈ પણ અમારે મેંગો સોડા પીવા માંડ્યા. અને ત્યાંથી પછી આવી ગયા ઘરે આવીને પછી વયા ગયા જેતપુર. ને જેતપુર સવાર પડી ગયું વહેલું અને જવાનું છે આપણે માણામાં. એટલે મનવીરભાઈ પણ ઉઠી ગયા અને રમવા માંડ્યા. કપડાં ચેન્જ કરી નાખ્યા, અહીંયા વોશરૂમ કરી લીધું ને કપડાં ચેન્જ કરીને ભાઈ થઈ ગયા રેડી. એટલે હવે ભાઈ ને લાદીમાં આમથી આમ ના છેડે ત્યાં છેડે ઓલા છેડે ઓલા છેડે રમે ભાઈ, મજા આવે. હું લાદીમાં નાખો એટલે મજા જ આવે રાખે લાદીમાં. અને એ બધી રીતે કરી રાખીને પછી આવી ગયા આપણે જુનાગઢ પહોંચી ગયા, બસમાં બેસી ગયા. એટલે મનવીરભાઈ નીંદર આવી ગઈ જુનાગઢ પીકન. તો અને જુનાગઢ ચોકમાં આવ્યો, ગાંધી ચોકમાં પ્લેન આવ્યું આખું જવું. રાજકોટની જેમ અહીંયા પ્લેન મૂકી દીધું લાગે જુનાગઢમાં, કે રાજકોટનું આવી ગયું એના જેવું લાગે. અને ત્યાંથી પહોંચી ગયા આપણે માણાવદર. ત્યાંથી આવેલા જઈએ આપણે સોડા બોડા પીને હવે સીધા જઈએ આપણા માસીના ઘરે અને આવેલા જઈએ છે. અને બધા આગળ જાય, મમ્મી રાધી વાહે જાય છે, થાકી ગયા, તડકો લાગ્યો ને તો. અને અમારા કમલભાઈ ને 2 માણ આવી ગયા. શ્રીમદમાં બધી વિધિ હોય એ રીતે બધી વિધિ ચાલુ છે અત્યારે. ને એ 2 માણ આવી ગયા અત્યારે તમે જો બધા. અને મારા મમ્મી બાજુ બેઠા ને અમારા માસા આવી ગયા. માસા પણ અહીંયા છે હાજર અત્યારે ઉભા છે. આ રીતે છે બધું. અને મહેમાન બધા છે અત્યારે. અને અમારા મનવીરભાઈ જો અત્યારે મારા માસીની છોકરી પાસે ને મજા આવીને રમવાની. તડકો એક તો અત્યારે પાછું એવું હોય ભાઈ, 40 ડિગ્રી જેટલું તાપમાન છે અત્યારે. તડકાનું વાતાવરણ એવું છે ને, આવું તડકાનું કંઈ હક નથી થતું. માંડવો હોય તપે અત્યારે એવો તડકો પડે ભૂલે ભૂકા કરીને. અને આવી ગયા મારી નાની આશીર્વાદ આપે છે, 100 રૂપિયા આપ્યા. 2 નાની જ છે ટૂંકમાં. ઓલા મારા હગા નાની, આ થોડા કાકા મોટામાં થાય. અને મમ્મીના કાકી એટલે એમાં નાની જ થાય. કારણ મારા નાની જો એ છે. હવે શું કરે, મીઠું મોટું કરાવે છે. હા લે ઓલી બાજુ પાછા મામી આવે, હાથ પકડી નાનીનું કે હેઠા ઉતરી જવામાં ખોટા પડી જવાય. પછી આ પાછા મારા મામી આવે, બીજા મામી. બધા નાની મામી એ જ ભેગા થયા, બધા હગાવાલા એ જ હોય ને. આમાં તો અંગત પ્રસંગ હોય એમાં હગાવાલા એ જ હોય બધા. આ બધી આ રીતે વિધિ હાલે. પાછા આવી ગયા મામી ને મામા આવી. એક મામી પાછળ બેઠા, પછી એ મામા ને મામી એટલે બીજા મામી ને મામા આવી જશે હમણાં. અમારા મનવીરભાઈ ને રાધી લઈને આટા મારે છે તડકાનો, કે હક નથી દેતો. એ તડકો એટલે પછી મજા ન આવે એટલે કે એ રીતે રાયડું નાખી રાખે ખોટી. પછી બીજા મામી ને મામા આવી ગયા મારા.
હવે આવી ગઈ મારી વાઈફ રાધી અને મારી મમ્મી અને અમારા મનવીરભાઈને પછી અત્યારે કોઈ પાસે ન જાય, કોઈ પાસે રહે જ નહીં ને ગમે જ નહીં. એને ચડતા પણ ભાઈ રહે ને એટલે એ જો મારી મમ્મીને 200 રૂપિયા દઈને પછી આશીર્વાદ દઈને પછી ભાગી ગયા નીચે. અમારા મામા કે મારો સીન આવી જાય ને, મેં કીધું આવી જ જાય ને. ઓલો શીતલ મારા મામાની છોકરી અને એની છોકરી છે અને અમારા સંજયભાઈ મામા બધા વિભાગ બધા મહેમાનમાં બધા નીચે બેઠા છે. અને થઈ ગયો જમણવાર ચાલુ અને જમવા માંડ્યા બધા તડકાના હિસાબે, કેમ કે 3 વાગે પાછું મુહૂર્ત હતું ઓલું પંકુ પગલાનું, એટલે બધા જમવાની ડીશો લઈ લઈને જમવાનું થઈ ગયું ચાલુ. મામા પીરસે છે, પછી બધા અંગત સગા જ છે, બધા પીરસવા ઉભી ગયા બધા. અને લેડીઝની લાઈનો છે, અમારા મમ્મી આવી ગયા, પછી મમ્મી પાછળ પછી મારા મામી છે, એની પાછળ શીતલ છે, બધી આખા સગાવાલા આવી ગયા. પછી જમવા લેડીઝ લોકો અત્યારે લેડીઝ જમી લે, પછી જેન્ટ્સનો વારો, કેમ કે આમાં શ્રીમદમાં એટલું બધું લાંબુ હોય ને એટલે બધું મહેમાન હોય, એમ લેડીઝ વધારે હોય, જેન્ટ્સ તો અંગત હોય એ જ હોય. એટલે એ રીતે બધા જમે છે અત્યારે. જો જમવાનું ચાલુ થઈ ગયું હોય, આટા બારીએ બધી કઈ કઈ તડકો એક તો અહીંયા રસોડું રાખેલું છે, બધા બધું બનાવે રસોડામાં. જો બધી ભજીયા રોટલી ના તે બધી બને છે. ભજીયાનો ઘણો ઉતરો જો તાજે ગરમા ગરમ, સલાડ ના ચટણી ભજીયાની એ રીતે જમવાનું થઈ ગયું ચાલુ. હવે થઈ ગયા કંકુ પગલા ચાલુ. માસી લેવા દીધી કાનૂને મારે ફોન કરીને મારે બોલાવો અમે નતા આવતા ગાડી કાઢીને બહાર જોવા દો જરા. સંજયભાઈ જોવ તો તમારે કઈ જીંકા જીત્યા દીશે બહાર ક્યાંય જોવ તો મૌલિક છે કોરા રાખવા હતા કોરા આને કોરો કંકુ આપો તો હા બે આખા આને આ કોઈ કપડો તે મારે કોરો રાખવાની જરૂર હતો આને તો ખાજો એમ રાખી હા બસ એ માત્ર ચાલો રે મેટ તો કરી મેં તો રાતી દીદીને મારી દીધી તમારે મારી દીધા આ તો ના મારે અમારા મનવીરભાઈ મમ્મીને મેં કીધું પાણી પીવું, તડકો બહુ હતી પાણી પીવા ને અમારા મનવીરભાઈ પાણી પી હાડી ઉસી રાખો એક ગરીબ થઈ તો
દેખાય નહીં કાંઈ પેલા જમણો રાઈટ એમાં પગલા ઉપર પછી હેઠું વ્લોગ આલે વ્લોગ માં હું સૌ કે નહીં ઉપર જાવ નીકળી જા પછી લઈ જાવ ઉપર જો ચિરાગભાઈ ત્યાં ખડે રહો ત્યાં ખડે રહો ગુજરાતી કે આમ તો એ બધી ગુજરાતી ગોવા ગાડી લઈ જાવ ત્યાંથી પાછો આવી જાવ એકલા જાવ બેન બધી વિધિ પતાવીને અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે અને અમારા આસુબંધ થઈ ગયા રોકાઈ ગયો રોકાવા ગયા ચિરાગભાઈ પણ મેં કીધું રોકાવાય એમ છે ને તડકો બહુ છે અમારા મનવીનની મજા નથી અને પાછા મેં કીધું એક બે રવિવાર પછી પાછા આવશો આપણે 2 અઠવાડિયા પછી ઓટો મારજો રાત ઉપર આવશો જે મહેમાન જાજા છે એટલે આપણે રોકવાની મજા ન આવે અને પ્લસ બધું કામ એનું કામ બધું હોય ને પછી મેં કીધું ઓટો મારજો તો રોવા માંડી પછી મારા ઘરવાળી સાની રાખે ને હા તારા છે લઈ લે બધા મમ્મી છે કમલ લાવ્યો મળી લીધું ને પછી અમે નીકળી ગયા ઘર તરફ હવે નીકળી ગયા રોડ ઉપર આપણે રોડ ઉપર હાલતા થઈ ગયા રિમ્પલ આગળ જાય મનવીને તેડી પણ મમ્મીને બધે પાછળ આવે રાધીને આરતી ધણે અને હું આટલો અહીંયા પૂરો કરી કાલે નવો દિવસ ને નવા શરૂઆત કરશું મારા તરફથી બધાને જય માં મોગલ જય માં પીઠળ અને